Jai Hind, all of you. Students, I hope you all are fit, fine, and healthy at home. Welcome to Divasai International School online teaching. Myself, Priyanka Sisodia, educator from upper primary section. I am your Gujarati teacher. Now today we are going to start Standard 10th Subject Gujarati, Chapter number 9, હાથ મેળવીએ, જેના કર્તા એટલે કે લેખક છે નિરંજન ભગત અને તેનો પ્રકાર છે એટલે કે સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય એટલા માટે કે ઉર્મી કાવ્યના પર્યાય તરીકે ઉર્મી ગીત આવે છે, એટલે કે ઉર્મી કાવ્યનો પર્યાય શબ્દ કયો કહેવાય? ઉર્મી ગીત. અને આ ઉર્મી ગીતની લાક્ષણિકતા એ હોય છે કે મોટે ભાગે આ જે ઉર્મી ગીત મતલબ જે કાવ્ય હોય છે એને ગાઈ શકાતું હોય છે, એટલે કે સૂર તાલમાં એને રાગ સાથે ગાઈ શકાતું હોય છે. ગેય કાવ્ય રચના એ ઉર્મી ગીતની લાક્ષણિકતા છે. ઉર્મી ગીતમાં પણ ઉર્મીઓ ઉત્કટતાથી નિરૂપાયેલી હોય છે. ઉર્મી ગીતોમાં ક્યારેય લય ને પ્રાસનો સુભગ સમન્વય થયેલો જોઈ શકાય છે. એટલે કે આ એક ઉર્મી કાવ્ય એટલા માટે કહેવાય છે આ કાવ્યને કે જે કાવ્યને સૂર તાલ અને લય સાથે રાગ સાથે આપણે ગાઈ શકીએ એવા કાવ્યને ઉર્મી કાવ્ય કહેવામાં આવે છે. અને જે આ સાહિત્યની જે આ કૃતિ છે હાથ મેળવવી, એ કૃતિ છંદોલય કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. બરાબર. હવે આ કવિનો થોડો આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. નિરંજન નરહરિ ભગત તેમનું પૂરું નામ છે, એટલે કે નિરંજન ભગતનું પૂરું નામ કયું છે? નિરંજન નરહરિ ભગત. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય તેમણે પ્રગટ થયો છે. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ પરંપરિત અને ઉર્મી કાવ્યનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. એટલે તમને એક વાક્યમાં પૂછાય કે નિરંજન ભગતને કયા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે? તો સાહિત્ય અકાદમી અને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. તો હવે આ કાવ્યની થોડીક રજૂઆત કરી દઈએ આપણે. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્ત્વ સમજાવ્યું છે. એટલે કે આ કાવ્યમાં કવિએ હાથને હૃદયભાવનું પ્રતીક બનાવ્યું છે. એટલે કે આપણો જે હાથ છે એકબીજા સાથે આપણે હાથ મેળવી એટલે હૃદય સાથે આપણો પ્રેમ સંબંધ જોડાય છે. એટલે કે હૃદયભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું. કવિ શું કહે છે કે મારે ના તો ધન જોઈએ છે, ના સંપત્તિ જોઈએ છે, ના હોદ્દો સત્તા જોઈએ છે. બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. એટલે કે મારે કશાની લાલચ નથી, મારે કશું જોઈતું નથી. મારે તો માત્ર તમારો મિત્રતાનો હાથ જ આગળ વધેલો જોઈએ છીએ. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. કવિ શું કહે છે કે હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. એટલે કે મૈત્રીપૂર્ણ હાથ મારો લંબાવીને હું તમારી સાથે મિત્રતા કેળવવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. એટલે કે મિત્રતા એ નિસ્વાર્થ હોવી જોઈએ. મિત્રતા કેવી હોવી જોઈએ? નિસ્વાર્થ, એટલે કે સ્વાર્થ વગરની. મિત્રતા એવી હોવી જોઈએ કે જેનામાં કોઈ સ્વાર્થ જોવા મળે નહીં. એટલે કે નિસ્વાર્થ સંવેદન ભરું સભર કરી આપે છે. તેમાંથી હૃદયૈક્ય કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે, તે નોંધપાત્ર છે. બરાબર સ્ટુડન્ટ્સ, આ થયું કાવ્યની થોડીક સ્ટોરી. હવે આપણે કાવ્યમાં ધ્યાન આપીએ. તો આ છે આપણી આ કવિતા. લાવો તમારો હાથ મેળવીએ. કવિતા શું છે કે લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે
કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં, મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ના ના, આપણા બેય ખાલી હાથમાં એ કેટલું છે આપણા આ હાથમાં ઉષ્મા અને તડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તોય જુઓ, આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. ઓકે સ્ટુડન્ટ્સ, આ છે કવિતા. તો હવે આપણે આ કવિતાની રજૂઆત કરીએ, એટલે કે કાવ્ય સમજૂતી કરીશું. પહેલી કાવ્ય પંક્તિની પહેલી 7 લાઈનો હું અત્યારે એક્સપ્લેન કરીશ. જો અહીંયા આપેલી છે તમારા લેફ્ટ સાઈડમાં, લાવો તમારો હાથ મેળવીએ કહું છું હાથ લંબાવી. એટલે આ કાવ્યમાં કવિ શું કહે છે કે કહે છે કે લાવો તમારો હાથ આપણે એકબીજા સાથે મેળવીએ. એટલે કે હું તમારી સાથે મારો હાથ લંબાવીને તમને કહું છું કે ચાલો આપણે હાથ મેળવીએ, એટલે કે મિત્રતા કેળવીએ. કહો શું મેળવી લેવું હશે મારે તમારા હાથમાં, તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. તે શું કહે છે કે આપણે કહો જો મારે શું લેવું હશે, એટલે કહો જો મારે શું લેવું હશે, એટલે કે હું તમારી સાથે મિત્રતાપૂર્ણ હાથમાં તમારી સામે લંબાવું છું. તો હવે તમે જ કહો કે હું તમારી સામે કેમ મારો હાથ લંબાવું છું, મારે શું જોઈતું હશે, મારે શું લેવું હશે તમારી જોડેથી, તમારા હાથમાં તો કેટલું બધું હશે. એટલે કે હું તમારી સામે મિત્રતાનો હાથ લંબાવું છું, તો તમે જ મને કહો કે હું તમારી સામે કેમ મિત્રતાનો હાથ લંબાવું છું, તમારી જોડે એવું શું હશે કે મારે શું લેવું હશે. તમારા હાથમાં તો ઘણું બધું હશે, ધન છે, સત્તા છે અને કીર્તિ પણ છે. શું શું નથી હોતું તમારા હાથમાં, મારે કશું ના કામના, ખાલી તમારો હાથ. એટલે કે તમારા હાથમાં તો ઘણું બધું છે, ધન છે, સત્તા છે, કીર્તિ છે, પણ મારે આ બધું જ જોઈતું નથી, તે મારા કશા કામનું નથી, મારે ખાલી તમારો હાથ જ જોઈએ છે. એટલે કવિએ શું કહ્યું છે ટૂંકમાં કે હું તમારી સામે મારા મિત્રતાનો હાથ લંબાવું છું. હવે તમે મને કહો કે મેં તમારી સામે કેમ મિત્રતાનો હાથ લંબાવ્યો, તમારી જોડે તો ઘણું બધું છે, ધન પણ છે, સત્તા પણ છે અને કીર્તિ પણ છે, પણ મેં આ બધું લેવા માટે તમારી સામે હાથ લંબાવ્યો નથી, મારે આમાંથી કશું જ નથી જોઈતું, મારે તો માત્ર તમારો મૈત્રી ભાવ જોઈએ છે, તમારી મિત્રતા જોઈએ છે, તમારી ધન સંપત્તિની મારે કોઈ જરૂરત નથી. બરાબર. તો હવે 8 નંબરથી લાઈનની શરૂઆત કરીએ. ના ના, આપણા આ બેય ખાલી હાથમાં એ કેટલું છે આપણા હાથમાં ઉષ્મા અને તડકો. કવિ શું કહે છે કે અહીં કવિ કહે છે કે ના ના, આ બેય ખાલી હાથમાં કેટલુંય છે, એટલે કે તમારા આ ખાલી હાથમાં એ કેટલું છે આપણા આ હાથમાં ઉષ્મા અને તડકો, જેમ કે થડકારો અને હૂંફ. બરાબર. ઉષ્મા એટલે કે હૂંફ, થડકો એટલે કે થડકારો. એટલે અહીં કવિ કહે છે કે ના ના, તમારા આ ખાલી હાથમાં એ કેટલું છે, જેમ કે થડકો અને હૂંફ છે, એટલે કે ઉષ્મા અને હૂંફ પણ, થડકારો પણ છે. અરે એના વડે આવા પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. એટલે કે તમારી જોડે જે આ હૂંફ છે એના વડે આપણે એકબીજા સાથે હૃદયનો ભાવ એક કરીએ, એટલે કે હૃદયથી, એટલે કે મિત્રતાપૂર્વક આપણે મિત્રતાનો હાથ લંબાવીને આપણા એકબીજા હૃદયના ભાવ આપણે કેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપના હાથ કેળવીએ. એટલે કે મૈત્રી ભાવ કેળવીએ. આપણે આ હાથ વડે ઘણીવાર ઘણું સારું અને ઘણા ખરાબ કામ પણ કરીએ છીએ, એવા આપણા હાથ કેળવીએ છીએ. એટલે કે આપણે આપણા જીવનમાં ઘણા બધા સારા કામ પણ કરીએ છીએ અને ખરાબ કામ પણ કરીએ છીએ. એટલે કે આપણે આ હાથ વડે ઘણીવાર સારું અને ખરાબ કામ કરી આપણા હાથ કેળવીએ છીએ. અજાણ્યા છો ભલે, એટલે કે આપણે બંને ભલે એકબીજા સામે અજાણ્યા છે, તો એ જુઓ આ હાથ લંબાવી કહું છું, લાવો તમારો હાથ મેળવીએ. એટલે કે આપણે એકબીજાને ઓળખતા નથી,
એટલે કે ભલે તમે મને નથી ઓળખતા કે હું તમે નથી ઓળખતો, તો પણ હું તમારી સામે હાથ લંબાવીને કહું છું કે લાવો તમારો હાથ, આપણે એકબીજા સાથે મૈત્રી ભાવ કેળવીએ. ઓકે સ્ટુડન્ટ્સ, આ થઈ કવિતાની સમજૂતી. આખી સમજૂતી એકવાર હું તમને ફરીથી કહી દઉં. આ કાવ્યમાં કવિ કહે છે કે લાવો તમારો હાથ, આપણે એકબીજા સાથે મેળવીએ. કહો છો મારે શું લેવું હશે તમારા હાથમાં, તો કેટલું પણ છે, એટલે કે તમારા હાથમાં ધન છે, સત્તા છે, કીર્તિ છે, પણ મારે એમાંથી કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી, મારે કશું જ જોઈતું નથી, મારે તો માત્ર તમારો હાથ જ જોઈએ છે. અહીં કવિ કહે છે કે ના ના, તમારા આ ખાલી હાથમાં એ કેટલુંય છે, જેમ કે ઉષ્મા અને થડકારો. એના વડે આપણે એકબીજા સાથે હૃદયનો ભાવ એક કરીએ, એટલે કે મૈત્રી ભાવ કેળવીએ. આપણે હાથ વડે જીવનમાં ઘણીવાર સારું કામ પણ કરતા હશે અને ખરાબ કામ પણ કરી શકીએ છીએ. એવા આપણા હાથ એકબીજા સાથે મેળવી લઈએ. આપણે એકબીજા સામે ભલે અજાણ્યા હોય, ના તમે મને ઓળખો છો ના હું તમને, તે છતાં પણ હું તમારી સામે મારો આ હાથ લંબાવીને કહું છું કે લાવો તમારો હાથ, આપણે એકબીજા સાથે મૈત્રી ભાવ કેળવીએ. ઓકે સ્ટુડન્ટ્સ, આ કવિતા તમને સમજાઈ ગઈ ને અહીંયા? તો ચલો હવે થોડાક એક એક વાક્યના ઉત્તર જોઈ લઈએ. કવિ અહીં કોના હાથ માંગે છે? આ કાવ્યમાં કવિ કોનો હાથ માંગે છે? એટલે કે અજાણી વ્યક્તિનો હાથ, જેને આપણે ઓળખતા નથી એવી વ્યક્તિનો હાથ મિત્રતા કેળવવા માટે માંગે છે. હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? તો પરસ્પરના હૃદયનો ભાવ. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? તો કવિ ખાલી હાથમાં ઉષ્મા અને થડકારો હોવાનું અનુભવે છે. કવિ અજાણ્યા માણસને શું કહે છે? કવિ અજાણ્યા માણસને કહે છે કે લાવો તમારો હાથ મેળવીએ. શું કહે છે? કે લાવો તમારો હાથ મેળવીએ. કવિ શું મેળવવા પોતાનો હાથ અજાણી વ્યક્તિ તરફ લંબાવે છે? ધન, સત્તા, કીર્તિ કે મૈત્રી? તો મૈત્રી મેળવવા માટે. શું મેળવવા માટે? મૈત્રી મેળવવા માટે. કવિ અજાણી વ્યક્તિના ખાલી હાથમાં શું શું હોવાનું જણાવે છે? તો કવિ અજાણી વ્યક્તિના ખાલી હાથમાં ઉષ્મા અને થડકો હોવાનું જણાવે છે. કવિ અજાણી વ્યક્તિના હાથની સહાયથી ક્યાં સુધી પહોંચવા ઈચ્છે છે? તો કવિ અજાણી વ્યક્તિના હાથની સહાયથી વ્યક્તિના હૃદય સુધી પહોંચવા ઈચ્છે છે. કવિ કોની સાથે પરસ્પરના હૃદયનો ભાવ મેળવવા ઈચ્છે છે? તો કવિ અજાણી વ્યક્તિ સાથે પરસ્પરના હૃદયનો ભાવ કેળવવા ઈચ્છે છે. સારું નઠારું કામ કવિ કયા કારણસર કરતા હોવાનું જણાવે છે? તો બિનઆવડતથી. એટલે કે આપણામાં આવડત ન હોય તો આપણે જીવનમાં સારા કામ પણ કરીએ છીએ અને ખરાબ કામ પણ કરીએ છીએ. હાથ મેળવે કાવ્યનો પ્રકાર કયો છે? તો ઉર્મી ગીત છે. કયો પ્રકાર છે? ઉર્મી ગીત. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ કવિતાના થોડા પ્રશ્નો પણ આપણે જોઈ લયા. હવે તમારે આ કવિતા લર્ન પર કરવાની છે અને કાવ્ય સમજૂતી પણ ધ્યાનથી સમજી લેજો. ઓકે, થઈ જશે ને કાવ્ય? ઓકે. હવે નેક્સ્ટ તમને વર્કશીટ આપું એટલે નોટબુકમાં લખી લેજો. જય હિન્દ.